ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ શો બદલાવા માટે આવ્યું છે બંને સાઈડનો શો ને ઉપર કપનું પતરું આ કપનું પતરું બને છે ધાર ને ઈ બધું વરે છે તો આ જોઈ શકો છો કેટલો બધો હેરાન થઈ રહ્યા છે ચાદર નીકળતી નથી તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો જે ચાદર છે એના અંદર જે આ ગેસનું બાટલું મૂકી દીધું છે કેમ કે થોડીક અકલ થઈ જાય તો આસાની રહે નીકળવામાં તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ટપનો પસરો લાગી ગયો છે હવે અહીંયાથી આમ વાળશે આમ આવી રીતે ખીલા મારશે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 9 અને આપણે આવી ગયા હતા આપણી ગેરેજે અને આપણી દુકાને તો સૌપ્રથમ વાત કરીએ તો શ્રાવણ માસની તમને હાર્દિક શુભકામનાઓ અને હવે આપણે જે આપણો વિડીયો છે એને કન્ટિન્યુ કરીએ આપણે જે ટ્રક છે એના વિશે તમને થોડુંક અપડેટ દઈ દઉં તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ વાળી ટ્રક છે ને કમ્પ્લીટ થઈ ચૂકી છે બસ હવે એને લેવા જ આવ્યા છે કેમ કે આપણો વિડીયો થોડુંક લેટ થઈ ગયો કેમ કે થોડીક રજા અને આવી ગઈ હતી એટલે શૂટ ન કરી પાયો અને બીજું હું તમને બતાવું તો 2 ટ્રક બીજા આવ્યા છે એ આગળ ત્યાં વિડીયોમાં જઈને તમને બતાવું અને જે આગળ જે કેબિન બદલાવી હતી એ ટ્રક કમ્પ્લીટ થઈ ચૂકી છે એ કલરમાં ગઈ છે તો બતાવું આ જોઈ શકો છો આ તો કમ્પ્લીટ જ છે એનામાં કાંઈ કામ નથી હવે મેકેનિકનું છે રાઈટર ને બધું લાગશે મેકેનિકનું કામ છે સ્ટારિંગ ને તો પ્લસ એક આ ગાડી આવી છે ને કે અંદર ઊભી છે જે અંદર ઊભી હતી છે કે તમે પાછલા વિડીયોમાં તમે જોયું હશે કે કેબિન ચેન્જ કરી હતી કમ્પ્લીટ થઈ ચૂકી છે એ કલરમાં ગઈ છે હું નાનકડી ગાડી છે 8 ટાયરવાળી તો તમને બતાવું ત્યાં જઈને તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો નાનકડી ગાડી છે 8 ટાયરવાળી તો એમાં વાળના જેટલા બધા નટ છે ને એ ચેન્જ કર્યા છે આ જોઈ શકો છો નવા નટ આવ્યા છે આ બધા નવા નટ ચેન્જ કર્યા છે અને ક્યાંક ક્યાંક પેચ હતો એ મારવાનો હતો પેચ મતલબ આ વાળું પેચ પતરાનું ક્યાંક ક્યાંક આવી મોટી દરાર થઈ જાય ને એના માટે પેચ મારી નાખ્યું છે બાકી નટ બદલામાં બદલાઈ ગયા છે આ જોઈ શકો છો અને આગળમાં વાત કરીએ તો આગળ હજી એટલું કાંઈ છે હજી કાંઈ કર્યું નથી આગળ કાંઈ ખોલ્યું બોલ્યું નથી આવી શું કરવાનું છે લગભગ વ્હીલ કવરના બદલવાના હશે એટલું મને ખ્યાલ નથી પૂછી લઈશ કે શું શું કામ કરવાનું છે તો ત્યાં આગળ અહીંયા એક બીજી ગાડી હતી તમે જોયો હશે વિડીયોમાં તો એ કમ્પ્લીટ થઈ ને કલરમાં હાલી ગઈ છે તો એનો વિડીયો શૂટ ન કરી પાય કેમ કે 2 દિવસ હું રજામાં હતો થોડું કામ હતું એટલે શૂટ ન કરી પાયું 2 દિવસમાં ગાડી કમ્પ્લીટ થઈને કલરમાં હાલી ગઈ તો કલરમાંથી આવશે એટલે તમને બતાવીશ તો અહીંયાથી પણ આ જોઈ શકો છો આ સાઈડ પણ નટ બધા બદલાયા છે આ જોઈ શકો છો બધું નટ જ બદલાયા વાળના કેમ કે વાળ ડગતી હશે એટલા માટે અને આ પેક મારે આયા અને દરાર ઘણી થઈ ગઈ હશે નીચે દેખાય છે ને એના માટે એક આ માર્યો છે થી પણ જોઈ શકો છો આ પેચ માર્યા છે આ રહ્યો એક આ રહ્યો એક આ મોટો અને ઘણા બધા પેચ માર્યા છે હવે આમાં શું કામ છે એ પૂછવું પડશે મને ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ શો બદલાવા માટે આવ્યું છે બંને સાઈડનો શો અને ઉપર કપનું પતરું આ કપનું પતરું બને છે ધાર ને એ બધું વરે છે ઉપરનું કપનું પતરું છે અને આગળના આ શો છે તે શો બધું કાઢી છે અને બીજું આલામાં કંઈક કામ છે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો જે ઉપરનું જે ફાટું છે એ ઉપર કરી નાખ્યું છે ક્યાંક વેલ્ડિંગ કરવાનું હશે નીચે ક્યાંક તૂટી પડ્યું હશે દેખાય છે ને આ જુઓ દેખાય છે તે અહીંયા બધું વેલ્ડિંગ કરવાનું છે એટલે ઉપર કરી નાખ્યું છે બાકી બીજું જેટલું કામ થશે એ તમને આ જ વિડીયોમાં બતાવી દઈશ અને આગળના બધું સો ને એ બધું ટપનું પતરું નહીં છે બદલાવવાનું છે ટપનું પતરો બને છે આ જોઈ શકો છો અહીંયા બને છે ટપનો પતરો તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો કામ બધી જગ્યાએ ચાલુ છે હવે એક આ નવી ગાડી આવી છે એમાં જે આ પ્લેટ છે ને દરિયાની
ચેન્જ કરવાની છે. આ જોઈ શકો છો, આ પ્લેટ છે ને ચેન્જ કરવાની છે. તો આ બાજુ કામ ચાલી રહ્યું છે. તો આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં કામ ચાલુ છે. જે આ ચેનલ છે ને વાળા એ નટ કાપે છે. નટ કાપશે એટલે આ એંગલ નીકળશે ને પછી આ પ્લેટ આખી નીકળી આવશે. પ્લેટ ચેન્જ કરવાની છે. આ સાઈડની બાકી છે. સાઈડમાં બધા નટ કાપવાના બાકી છે. આ વાળા નટ છે. તો એ નટ કાપશે એટલે પ્લેટ આખી નીકળી આવશે. તો આ જોઈ શકો છો ફ્રેન્ડ, જોઈ લો બધા કાપી નાખ્યા છે આ વાળા નટ. આ સાઈડથી પણ જોઈ શકો છો. આ ગાડીમાં પણ કામ ચાલુ છે અને ઓલી ગાડીમાં પણ મેકેનિકનું કામ ચાલુ છે. હવે મેકેનિક આવી ગયા છે. હવે થોડું પરચુરણ આમાં કામ છે એટલે વેલ્ડિંગ ને બધું થોડું ચાલુ છે. બાકી ઓલમોસ્ટ કમ્પ્લીટેડ છે. હવે 3 ગાડીઓ આ છે ને અંદર છે. 4 ગાડી છે. 4 ગાડીઓમાં કામ ચાલુ છે. તો હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઓલી સાઈડ બધા નટ કાપી નાખ્યા છે. આવી સાઈડ નટ કાપે છે ગ્રાઇન્ડરથી. અને જે આવશે આમ જ બતાવું. આ જોઈ શકો છો કાકા છે ક્યાંક આવવાના છે. કાકા છે આવવાના કાપશે એટલે આખી નીકળી આવશે. આ જોઈ શકો છો બાઇકલ છે ને એ પણ કાપશે એટલે આખી નીકળી આવશે. પછી નવી આવશે ચોથી. તો ફ્રેન્ડ્સ, થોડુંક હવા લાગી રહી છે અને થોડાક ઝીણા વરસાદ પણ પડી રહ્યો છે. તો થોડુંક અવાજમાં બધું પ્રોબ્લેમ થયું. પાછલા વિડીયોમાં મેં જોયો તો થોડી હવા અને એ મારો અવાજ થોડોક ઓછો આવેરો. તો થોડુંક એડજસ્ટ કરી લેજો. પ્લસ બીજું ત્યાં કને તમને બતાવું, જે ચાદર કાઢતા હતા જે તરિયાની હતી એ નીકળી નથી શકતી. આ જોઈ શકો છો કેટલો બધો હેરાન થાય છે. તો હવે ત્યાં જઈને તમને બતાવું કે કેટલું કામ ચાલી રહ્યું છે અને શું કામ ચાલી રહ્યું છે. તો બને રહેજો વિડીયોમાં, ત્યાં જઈને તમને બતાવું. તો આ જોઈ શકો છો કેટલો બધો હેરાન થઈ રહ્યા છે. ચાદર નીકળતી નથી. તો ફ્રેન્ડ્સ, અહીંથી જોઈ શકો છો જે ચાદર છે એના અંદર જે આ ગેસનું બાટલું મૂકી દીધું છે, કેમ કે થોડીક અંદર થઈ જાય તો આસાની રહે નીકળવામાં, કેમ કે ખીલા મારેલા છે. આ જોઈ શકો છો ખીલા. તો અહીંયાથી જોઈ શકો છો કેટલા બધા ચેનલને માર્યા છે, કેમ કે અંદર આ જે ખીલા મારેલા છે એટલે પકડાઈ ગઈ છે બરોબર રીતે. તો હવે શું કરશે, હવે ત્યાંથી યુબોન વેલ્ડિંગ કરશે અને પછી આમાં રસાવારે બાંધશે ને પછી ટ્રક આગળ જશે એટલે ચાદર ત્યાં રહી જશે. તો આ આઈડિયો કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આ જોઈ શકો છો આ ગાડી એકદમ કમ્પ્લીટ ચાલુ થઈ ચૂક્યું છે. રાઈટ ને બધું લાગી ગયું છે. અંદર બધા પેન્ડલિયા ને બધું લાગી ગયું છે. મેકેનિક્સ ભાઈ આવ્યા હતા, લગાવી નાખ્યા છે. પ્લસ આ બીજી ગાડીમાં તમે જોઈ શકો છો ચાદર ત્યાં કાઢી મૂકી છે. બધા મળીને આ જોઈ શકો છો. પાછળના વિડીયોમાં તમે જોયું ખીલા અને બધા ફટકતા હતા. તો અહીંયાથી ચાદર આખી કાઢી મૂકીને નાખી છે. આ પડી ચાદર હતી અને ઓલી ગાડી હવે ઓલી ગાડી આ જાય છે. પેન્ડલિયા બધું લાગી ગયું છે ભાઈ. જોઈ શકો છો ચાલીને. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ચૂક્યા છે 5 અને થોડુંક અપડેટ દઈ દઉં કામનું. તો આ જોઈ શકો છો આ ગાડીમાં તમને બતાવું, 2 આ લોક લાગ્યા છે. આ જોઈ શકો છો અહીંયાથી સીધો અહીંયા વેલ્ડિંગ કરીને સીધો પીઠમાં નટ લાગ્યા છે બંને સાઈડ. અહીંયા પણ જોઈ શકો છો. બીજું પ્લસ આ હુકડા લાગ્યા છે નવા, બધી સાઈડ હુકડા, એટલે હુકડા કહેવાય. ને આ બંને સાઈડ લાગ્યું છે અને આ પણ વેલ્ડિંગ થઈ છે. અહીંયા જોઈ શકો છો વેલ્ડિંગ. અને ઓલી સાઈડ પણ ઈ જ છે. આવી રીતે 2 સપોર્ટ માર્યા છે, કેમ કે આ ડગતી હશે ક્યાંક ખાડામાં જાય ને એટલે ડગતી હશે, એટલા માટે આ 2 સપોર્ટ માર્યા છે. આખી જે છે ને સાઈડ, એના માટે ડગે નહીં એના માટે 2 માર્યા છે. આ જોઈ શકો છો. અને બીજું ત્યાં અને ગાડીને 100 લાગી ગયા છે. ત્યાં જઈને તમને બતાવું. તો આ સાઈડ પણ જોઈ શકો છો. બે સાઈડ એક નથી, બંને સાઈડ 2 સપોર્ટ માર્યા છે. પ્લસ આ માથેડું કેરિયર બોર્ડ બને છે ઓલી ગાડીનું. તો તમને બતાવું ત્યાં જઈને. આ ગાડીનું છે કેરિયર બોર્ડ, આ ગાડીનું.
અને સામે બે સો પણ લાગી ગયા છે અને ટપનો પતરો પણ ઉપર લાગી ગયો છે અને આ જે સાઈડમાં આવશે ઉપર અને ઉપર આવશે એ છે ટપનો પતરો લાગી ગયો છે અને ઉપર જઈને તમને આ બાજુ બતાવું ટપનો પતરો 200 લાગી ગયા છે. આ જોઈ શકો છો 100 હજી વેલ્ડિંગ પૂરી નથી આવી, ટાંકા જ આવ્યા છે. તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ટપનો પતરો લાગી ગયો છે. હવે અહીંયાથી આમ વાળશે, આમ આવી રીતે ખીલા મારશે. ધ્રોબા કહેવાય, દોઢના ધ્રોબા આવે, દોઢ ઇંચના ધ્રોબા. તો બતાવું ધ્રોબા તો છે નહીં, આવા આવશે ધ્રોબા, આવા ધ્રોબા. તો એ અહીંયા આવશે. જે ઓવવાળું વધ્યું છે ને પતરું, એ અહીંયા આવશે આ સાઈડ જોઈ શકો છો. આટલું કામ થયું છે. હવે વાત કરીએ ગાડીની, તો ત્યાં જઈને તમને બતાવું ઓલી ગાડીની શું કામ ચાલી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે 7:30 અને આ તમે જોઈ શકો છો બધા કામ કરીને વર્કર બધા હાલ્યા ગયા છે એના ઘરે. તો અહીંયા જોઈ શકો છો બધું એ થયું, એટલું કામ થયું છે. તો બીજું એક આ કામ થયું છે, આ જે સિરિયલ બોર્ડ છે ને ત્યાં ખાલી તમે જોયું તો ટેબલ ઉપર બનાવતા હતા, તો અહીંયા કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. હવે કાલે આના ઉપર આવી જશે. બીજું ટપના પત્રની વાત કરીએ તો આમાં હજી લગભગ ખીલા કે વેલ્ડિંગ થયું નથી. તો હજી ખીલા લાગી ગયા છે, ખીલા લાગ્યા છે અને વેલ્ડિંગ તો હજી એટલું રહ્યું છે. તો બધું આ ગાડીમાં છે ને, આ ગાડીમાં કામ ચાલુ છે, પરચુરણ. તો એમાં બધા લાગ્યા છે, કેમ કે આજે જવા જ દેવાની છે અંદર. જે પીઠમાં સનમાઇકા આવે એ લગાવી છે.